સૌને મારા જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં. હું આજે તમને લઈને આવી ગયો છું ભાવનગર જિલ્લાના રાજપરા ગામે કે જ્યાં માં ખોડિયારના બેસણા છે. આજે આપણે માતાજીના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ અંગે થોડીક ચર્ચા વિચારણા કરીશું. મંદિર પ્રાંગણમાં પ્રવેશ થતાં તમને એક સારી એવી ચોકસાઈ અને શાંતિનો અનુભવ તો અવશ્ય થવાનો જ છે, કારણ કે અહીં એટલી પોઝિટિવ એનર્જી છે કે જેથી તમારું મન તૃપ્ત થઈ જાય છે. સાક્ષાત માતાજી તમારી હાજરા હજુર હોય એવો અહેસાસ તમને એકવાર જરૂરથી થશે. આપણે જો મિત્રો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિરનો ઇતિહાસ કંઈક એવું કહે કે આદાભાઈ ગોયલે આ મંદિર બંધાવ્યું હતું, પરંતુ ઈસવીસન 1914ની અંદર ભાવનગરના રાજવી એવા ભાવસિંહ ગોયલે આ મંદિરનું સમારકામ કરાવ્યું અને ઘણા ખરા સુધારા કરાવીને ભક્તો માટે ખુલ્લું મૂક્યું છે. આમ તો અઠવાડિયાના 7 દિવસ અહીંયા એટલી ભીડ હોય જ છે ભક્તોની, પરંતુ રવિવાર અને મંગળવારે ખૂબ વધારે જ ભીડ તમને જોવા મળે છે. ભાવિક ભક્તો ક્યાંથી અહીં દર્શન માટે આવે છે અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે. તમે જે જોઈ રહ્યા છો તે છે તાતણીઓ ધરો. આ તાતણીયા ધરાને તમે અહીં આવો એટલે તમારે એકવાર તો દર્શન થાય જ છે અને અહીંનું પાણી એકદમ પવિત્ર માનવામાં આવે છે. આ તાતણીયો ધરો એકદમ ખોડિયાર મંદિરના પાછળના ભાગમાં આવેલો છે. મંદિર પ્રાંગણની અંદર જ એકા તમને કૂવો જોવા મળે છે. લોકો એવું કહે છે ઇતિહાસ પ્રમાણે કે અહીં જઈને તમે તમારા મનમાં કોઈ પણ ઈચ્છા હોય તેને માગો છો તો એ અવશ્ય પૂરી થાય છે. તો ચાલો મિત્રો મારી સાથે હવે આપણે ડુંગર ઉપર વિરાજમાન માં ખોડિયારના દર્શન કરીએ. એવું કહેવાય છે કે ભાવનગરના રાજ્ય એટલે કે ભાવસિંહ ગોહિલ એમણે ધારીમાં વિરાજમાન માં ખોડિયારને પ્રાર્થના કરી, વિનંતી કરી કે માતાજી તમે ભાવનગર આવો. ત્યારે માતાજીએ હા પાડી અને કહેલું કે એક શરત, આવું ખરા પણ હું તારી પાછળ પાછળ ચાલીશ. તને મારા ઝાંઝરનો જણકાર હંમેશા સંભળાયા રહેશે, પરંતુ તારે પાછળ ફરીને જોવાનું નથી. જો તું પાછળ ફરીને જોઈશ તો હું ત્યાં જ સ્થિર થઈ જઈશ. ત્યારે ભાવસિંહ માન્યા અને કહેલું કે હા માડી તમે ચાલો. પરંતુ એક સમયે ઝાંઝરનો અવાજ બંધ થઈ ગયો એટલે ભાવસિંહના મનમાં શંકા જાગી. એમણે પાછળ ફરીને જોયું, ત્યાં જ માતાજી સ્થિર થઈ ગયા. એ જગ્યા એટલે આજની આપણી રાજપરા જગ્યા, રાજપરા ગામ. ત્યારબાદ ભાવસિંહજી ગોયલે તાતણીયા ધરાની બાજુમાં માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું અને ત્યારથી લઈને આજ દિવસ સુધી લોકોના ટોળે માતાજીના દર્શનાર્થે આવે છે અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે. આજે આ મંદિર એકદમ ભવ્ય લોકવાયકા ધરાવે છે અને હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન માટે આવે છે. આજ માટે આટલું જ. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય માતાજી.